વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુમાં એમ્સ, આઈઆઈટી અને આઈઆઈએમનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાને જમ્મુ 30,035 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં ઘણા મહત્વપૂર્ણ રસ્તાઓ અને રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપોનો પણ શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ જમ્મુમાં કહ્યું, પહેલા જમ્મુ કાશ્મીરમાંથી આતંકના સમાચાર મળતા હતા, હવે તે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને રાહત. સુલતાનપુર જિલ્લા કોર્ટે જામીન મંજૂર કર્યા. સુલતાનપુર કોર્ટે 2018ના કેસમાં જામીન મંજૂર કર્યા. રાહુલ ગાંધીને જામીન મળતા કોર્ટ બહાર સમર્થકો ઉમટ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે. બિકાનેરથી લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાશે. આ દરમિયાન અમિત શાહ ઉદયપુર અને જયપુરમાં અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. અનુપમા ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું નિધન. ઋતુરાજ સિંહનું કાર્ડિયાક અરેસ્ટના કારણે થઈને મૃત્યુ થયું. ઋતુરાજે 59 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરી. આંદોલનકારી ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો. 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે ખેડૂતો. શાંતિપૂર્વક દિલ્હીમાં અમને પ્રવેશ કરવા દેવાય તેવી ખેડૂતોની માંગ. ખેડૂતોએ 4 ઉપજો પર એમએસપી ગેરંટીનો પ્રસ્તાવ નકાર્યો. 23 ઉપજો પર એમએસપી ફોર્મ્યુલા નક્કી કરવાની માંગ. ખેડૂત સંગઠનોએ કહ્યું, સરકારનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી. તમામ માંગો પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત. પંજાબના ખેડૂતોને રોકવા માટે હરિયાણા સરકારે તમામ સરહદી માર્ગો બંધ કર્યા. 8 લેયરની સુરક્ષા ગોઠવવામાં આવી. અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર બટાલિયન તૈનાત કરવામાં આવી. ચંદીગઢ મેયરની ચૂંટણી મુદ્દે આજે ફરી સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટ આજે બેલેટ પેપરની તપાસ કરશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પાસેથી મંગાવ્યા પેપર. સુપ્રીમ કોર્ટે કાઉન્ટિંગનો વિડીયો મંગાવ્યો. ચંદીગઢમાં મેયર પદની પુનઃ ચૂંટણીનો કોર્ટ આદેશ કરે તેના પર નજર. ચૂંટણી અધિકારી સામે પગલાં ભરવા માટે સુપ્રીમે આદેશ કર્યો. હવે ચૂંટણી યોજાય તો નંબર ગેમ ભાજપના પક્ષે. આપના 3 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાતા સંખ્યાબળ 18 થયું. મહારાષ્ટ્રમાં મરાઠીઓને 10થી 12% સુધી મળી શકે છે અનામત. મરાઠા અનામત માટે વિધાનસભાનું વિશેષ સત્ર. આજે મુસદ્દા પર રાજ્ય સરકાર મહોર લગાવી શકે છે. મહારાષ્ટ્ર રાજ્યના પછાત વર્ગના આયોગનો રિપોર્ટ રજૂ થશે. ડુંગળીની નિકાસબંધી હટાવતા ભાવમાં વધારો નોંધાયો. ડુંગળી પણ મોંઘી થાય તેવી પ્રબળ સંભાવના. દેશની સૌથી મોટા ડુંગળી બજારમાં ભાવમાં વધારો નોંધાયો. નાસિકના લાસલગાંવ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો. લાસલગાંવમાં જથ્થાબંધ ભાવમાં 40%નો વધારો નોંધાયો. પ્રતિ ક્વિન્ટલ સરેરાશ ભાવ ₹1,280 થી વધીને ₹1,800 થયો. ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹1,000 થી 2,100 નોંધાયો. ગરીબોની કસ્તુરી ફરી હવે નાગરિકોને રડાવશે. ડુંગળીના ભાવ કિલોએ 30 થી 40 રૂપિયા થયા. 2 દિવસમાં ડુંગળીના ભાવમાં ₹15 થી 20નો વધારો. આગામી દિવસમાં ડુંગળીનો ભાવ ₹100 થાય તેવો પણ અંદાજ. હિટ એન્ડ રનના આરોપીને સાંસદે રંજનબેન ભટ્ટે છોડાવ્યો. કાર ચાલક 2 વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. સ્થાનિકોએ અકસ્માત સર્જનારને ઝડપીને પોલીસને હવાલે કર્યો. સાંસદ રંજનબેન ભટ્ટે આ સમગ્ર ઘટનાને લઈને સ્પષ્ટતા કરી. કુશ પટેલ અમારા નિવાસની નજીકમાં રહે છે. ઇજાગ્રસ્તો પણ મૂળ વડોદરાના નથી. તેઓ પણ રોંગ સાઈડે આવતા હતા. કાયદેસર કાર્યવાહીમાં મેં ક્યાંય હસ્તક્ષેપ કર્યો નથી. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ. આજે સત્તાવાર જાહેર થશે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ. અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં. અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નંખાયું. જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. નવા હોદ્દેદારોની નિમણૂક માટે 16 વિધાનસભાના પ્રભારીઓ સૂચન કરશે. એક જ ઓરડો ધરાવતી શાળાઓનો આંકડો ગૃહમાં રજૂ. રાજ્યમાં 341 જેટલી શાળાઓમાં માત્ર એક જ ઓરડો. ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલ પર સરકારે કહ્યું, બાળકોની સંખ્યા ઓછી હોવાથી એક જ ઓરડો. અરવલ્લીમાં માતૃશક્તિ યોજનાના અંતર્ગત આપવામાં આવતા ચણાના પેકેટમાંથી નીકળી જીવાત. માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાતનો વિડીયો વાયરલ થયો. મેઘરજની આંગણવાડીમાંથી અપાયા હતા આ પેકેટ.
રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો. સિંગતેલમાં 2 દિવસમાં ડબ્બે ₹50નો વધારો. સિંગતેલ હાલ ડબ્બાનો ભાવ ₹2600. મગફળીના ભાવમાં પણ નજીવો વધારો થતા તેલના ભાવ વધ્યા. વેપારીઓમાં સરકાર સામે ભારે રોષ. અમદાવાદ વેપારી મહાસંગઠન વિરોધ પ્રદર્શન કરશે. રિલીફ રોડના વેપારીઓ આજે બંધ પાડશે. આવકવેરાની કલમ 43BH નાબૂદ કરવા માટે માંગ કરાઈ. ઉનાળા પહેલા સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાઈ ગયા છે. સૌરાષ્ટ્રના 4 જળાશયો ખાલીખમ બન્યા. 5 જળાશયમાં 1% કરતાં પણ ઓછું પાણી છે. 20 ડેમો 90% ખાલી થઈ ગયા છે, ત્યારે ગત વર્ષ કરતાં પાણી સ્ટોરેજ ઓછું થયું છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં 42% જેટલો પાણી સંગ્રહ. કચ્છના 20 ડેમમાં 40% પાણી સંગ્રહ. કલ્યાણપુરનો સાની અને વિસાવદરનો પ્રેમપરા ડેમ સંપૂર્ણપણે ખાલી. પોરબંદરનો અડવાણા, કુતિયાણાનો અમીપુર ડેમ ખાલીખમ. તો મૂળીના સબુરી ડેમમાં 1%થી પણ ઓછું પાણી છે. ખંભાળિયાના ગઢકી ડેમમાં 1%થી ઓછું પાણી. ભાણવડના વર્તુ 1 અને સોનમતી ડેમમાં 1%થી પાણી ઓછું છે. લાલપુરના રૂપાવટી ડેમમાં પણ 1%થી ઓછું પાણી છે. ગિરનારની 5મી ટેકરીનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જૈન સંસ્થાઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ ઇસ્યુ કરી છે. એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે. 5મી ટેકરી પર ભગવાન નેમિનાથના પગલાં હોવાનો દાવો. વાઘોડિયાના સાંગાડોલ ગામમાં દીપડાનો આતંક. છેલ્લા 5 દિવસમાં 2 વાછરડાનું મારણ કર્યું. પશુના મારણને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ. જૂનાગઢના મેંદરડામાં દીપડાએ દેખા દીધી. મેંદરડામાં દીપડાની લટારથી ફફડાટ. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભારે ફફડાટ. દીપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મોરબી કેનાલમાં કેમિકલ ઠલવાયાની આશંકાઓ. ગ્રામજનોએ ખાલી ટેન્કર ઝડપીને પોલીસને સોંપી દીધું. ગ્રામજનોએ ટેન્કર ચાલકને પણ ઝડપી પાડ્યો. ટેન્કર ચાલક ધારાસભ્ય સાથે વાત કરતો હોવાનો વિડીયો. વડોદરાના કરજણની શાહ એનબી હાઈસ્કૂલમાં છતના પોપડા પડ્યા. પોપડા પડતા વિદ્યાર્થિનીને ઈજાઓ થઈ. વિદ્યાર્થિનીને સુરતમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવક ગાયબ થયો. ઇસ્કોન મંદિરના દર્શને મિત્રો સાથે ગયો હતો. તાપી નદી કિનારે આ મંદિર આવેલું છે. યુવકના ચપ્પલ નદી કિનારેથી મળી આવ્યા. ફાયરની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી છે. તો સુરતથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં એક મુસાફર લૂંટાયો છે. અજાણી વ્યક્તિએ બિસ્કિટ ખવડાવીને તેને બેભાન કરી લૂંટ મચાવી. ₹2 લાખના દાગીના સહિત રોકડ લઈને આરોપી ફરાર. સુરત મનપાની ઉધના સાઉથ ઝોન કચેરીમાંથી બાઇકની ચોરી. મનપામાં પટાવાળાની બાઇકની ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા યથાવત. જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલમાં સતત બરફવર્ષા. ઉત્તરાખંડમાં વરસાદ, કરા અને બરફવર્ષાનો કહેર. જમ્મુ કાશ્મીર, હિમાચલ અને લદ્દાખમાં બરફવર્ષાનું રેડ એલર્ટ. હિમાચલના લાહોલ અને સ્પીતિમાં બરફના થર જામ્યા. લાહોલમાં 30થી 60 સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો. ભારે બરફવર્ષાને કારણે લાહોલમાં શાળા અને કોલેજો બંધ. અટલ ટનલ, રોહતાંગ અને મનાલીમાં પણ બરફવર્ષા થઈ. કુલ્લુ, ચંબા અને શિમલામાં પણ હિમવર્ષાથી સફેદી છવાઈ ગઈ. જમ્મુ કાશ્મીરમાં રામબનમાં ભૂસ્ખલન થતાં હાઈવે બંધ થયો. ભારે હિમવર્ષાને કારણે થઈને કાશ્મીરનો માર્ગ સંપર્ક કરાયો. બારામુલામાં 24 કલાકમાં 1.5 ફૂટ બરફવર્ષા થઈ છે. સોનમર્ગ, ગુલમર્ગ અને ગુરેઝમાં પણ બરફની ચાદર છવાઈ ગઈ. લદ્દાખના દ્રાસ સહિતના વિસ્તારોમાં બરફાચ્છાદિત પહાડો જોવા મળ્યા. ઉત્તરાખંડમાં 4 ધામમાં બરફવર્ષા સતત યથાવત. બદ્રીનાથમાં 1.5 ફૂટ, કેદારનાથમાં 1 ફૂટ, ઔલીમાં 2 ઇંચ અને ગંગોત્રી યમનોત્રીમાં 6 ઇંચ જેટલો બરફ પડ્યો. પહાડો પર હજુ પણ બરફવર્ષાનું એલર્ટ યથાવત છે. 22 ફેબ્રુઆરી સુધી ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડી શકે છે. હિમાચલના કેટલાક વિસ્તારોમાં 23 અને 24 તારીખે પણ થઈ શકે છે બરફવર્ષા. અમરેલીના બગસરામાં ગાઢ ધુમ્મસ છવાયું. ગાઢ ધુમ્મસ છવાઈ જતા ખેડૂતોમાં ચિંતા. ધુમ્મસના કારણે થઈને વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો.
રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 21 થી 25 ફેબ્રુઆરીથી ઠંડીનો વર્તારો રહેશે. રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીથી વધુ અસર. સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઠંડીથી વધુ અસર. બંગાળના સંદેશખાલીમાં બબાલ. સંદેશખાલી પહોંચ્યા બીજેપીના 2 નેતા. સંદેશખાલી પહોંચ્યા શુભેન્દુ અને શંકર ઘોષ. બંગાળના સંદેશખાલીમાં પીડિતોને મળવા પહોંચ્યા ભાજપના નેતા. હજી સુધી આરોપી શારજા પોલીસ પકડથી દૂર છે. સંદેશખાલી કાંડનો આરોપી છે ટીએમસી નેતા શારજા.